વર્ષ 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે એટલે 2027નું આ વર્ષ એ ગુજરાતના રાજકારણ માટે ખૂબ જ ખાસ બની રહેવાનું છે અને જ્યારે ગુજરાતમાં સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી એક આગવી વ્યૂહરચના અપનાવી રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે પ્રકારે પરિણામ સૌરાષ્ટ્ર અને તમામ આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને સફળતા અપાવનારું મળ્યું છે તો હવે વિધાનસભામાં ગુજરાતમાં કઈ રીતે આમ આદમી પાર્ટી બેઠકો પરની પકડ મજબૂત બનાવશે તેના વિશે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતમાં આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની સીધી ટક્કર છે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીની સાથે અને એટલા જ માટે આમ આદમી પાર્ટી આ વખતે સત્તા પરિવર્તન ગુજરાતમાં આવે એના માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના સંગઠનને પાયાના સ્થળેથી જ મજબૂત બને એના માટે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે અને એટલા જ માટે વિધાનસભા ચૂંટણીની જે તૈયારીઓ હોય છે તેના ભાગરૂપે સંગઠન માળખામાં મોટી જાહેરાતો કરવામાં આવી છે, અનેક મોટી નિમણૂકો સંગઠનની અંદર કરવામાં આવી છે તો તેના વિશે વિગતે જાણીશું। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા વચ્ચે એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં એક મોટી ચર્ચા વિચારણા કરવામાં આવી અને એના પછી રાજ્યની તમામ જે જુદી જુદી બેઠકો કે જે આમ આદમી પાર્ટી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સફળતા અપાવી હતી એ જ બેઠકો પર હવે વિધાનસભા ચૂંટણીનો જ્યારે જંગ ખેલાશે ત્યારે કયા સંગઠન મંત્રીઓની નિમણૂક કરવી તે નામો ફાઇનલ કરવામાં આવ્યા છે, યાદી જાહેર કરવામાં આવી છે અને ગુજરાતના ચારેય જે ઝોન છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ ઝોનમાં જેટલી પણ મહત્વની અને નિર્ણાયક બેઠકો છે કે જે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વની બની રહેવાની છે એ બેઠકો એ છે વિસાવદરની, જૂનાગઢની બેઠકો, સુરતની બેઠકો, આદિવાસી વિસ્તારોની તમામ મહત્વની બેઠકો જેમ કે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને દાહોદમાં પણ સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીનું સંગઠન એ સતત સક્રિય રહે, મજબૂત બને, પાયાના જે ચહેરાઓ છે કે જેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સફળતા અપાવવા માટે ખૂબ જ મોટું કામ કર્યું હતું અને આમ આદમી પાર્ટીને બેઠકો જીતાડવા માટે જે કાર્યકરોએ જે પોતાનો પરસેવો પાડ્યો છે તેમને ક્યાંક અહીંયા સફળતા મળી રહી છે કેમ કે આમ આદમી પાર્ટી દ્વારા હવે તેમને સંગઠનમાં મહત્વના હોદ્દા આપવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવા માટે આ વિસ્તારોમાં જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે એ જે મહેનત જે છે તે રંગ લાવી છે તો બેઠકો મુજબ આપણે જ્યારે વિગતો જોઈએ કે કઈ કઈ બેઠકો છે કે જેના પર મહત્વની નિમણૂકો કરવામાં આવી છે। સૌથી પહેલા વાત કરીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની બેઠક એટલે વિસાવદરની કે જે સૌથી મહત્વની બેઠક આમ આદમી પાર્ટી માટે છે એ બેઠક જે છે ત્યાં મહત્વની નિમણૂક કરવામાં આવી છે કેમ કે ગોપાલ ઇટાલિયા એ ફક્ત વિસાવદર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનું એક પ્રભુત્વ એ મજબૂત બને એના માટે ખૂબ જ સક્રિયતાથી કામગીરી કરી રહ્યા છે। આ બેઠકની અંતર્ગત મોટી નિમણૂક છે ભેસાણ તાલુકા પાસે। ભેસાણ તાલુકાના જે યુવા અગ્રણી છે આમ આદમી પાર્ટી માટે ભેસાણ તાલુકાની અંદર જેણે ખૂબ જ મોટું કામ કર્યું છે એવા નેતા છે ધવલ કથિરિયા કે જેને વિસાવદર વિધાનસભાના સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે આ બદલ ગોપાલ ઇટાલિયાએ તેમને શુભેચ્છાઓ પણ પાઠવી છે સોશિયલ મીડિયાની અંદર અને ધવલ કથિરિયા ઉપર હવે વિશ્વાસ જતાવવામાં આવ્યો છે। આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીઓને લઈને વિસાવદર માટે તેમણે ખૂબ જ મોટું કામ કરવાનું છે અને તેને લઈને ગોપાલભાઈ ઇટાલિયાએ તેમને ખૂબ જ મહત્વની જે રચનાઓ જે છે વ્યૂહરચનાઓ તેને સમજાવી છે અને આ પ્રકારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના માળખાને લઈને જે પ્રકારે કામગીરી કરવામાં આવશે એ કામગીરી ખૂબ જ મહત્વની બની રહેવામાં આવી છે। ત્યારબાદ આગળની બેઠકો પર આપણે નજર કરીએ તો માણાવદર માટે જગદીશભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે। આદિવાસી વિસ્તારોમાં પણ મહત્વની નિમણૂકો કરવામાં આવી છે। છોટાઉદેપુર કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ખૂબ જ મોટું જે છે કામગીરી કરવામાં આવી હતી, આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત ત્યાં બન્યું છે તે છોટાઉદેપુર માટે જયંતિભાઈ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે। દાહોદમાં કમલસિંહભાઈ સંગાડાની નિમણૂક કરવામાં આવી છે। ફતેપુરામાં અર્જુનભાઈ માલીવાડની નિમણૂક કરવામાં આવી છે। નર્મદા કે જે
ચૈતર વસાવાનો ગઢ ગણાય છે અને આમ આદમી પાર્ટીના બીજા મહત્વના જે ધારાસભ્ય જે છે ગુજરાત વિધાનસભાની અંદર તે છે ચૈતર વસાવા. એટલે સ્વાભાવિક છે કે નર્મદામાં પણ આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બની રહે તેના માટે એક મહત્વનો જે ચહેરો છે તેને સંગઠન મહામંત્રી તરીકેની જે જવાબદારી જે છે એ જવાબદારી આપવામાં આવી છે. અને ડેડિયાપાડા માટે આપણે વાત કરીએ તો ડોક્ટર દયારામ વસાવાની નિમણૂક કરવામાં આવી છે. અને ત્યારબાદ ભરૂચ જે છે તે ભરૂચ પણ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વની બેઠક ગણાય છે અને તેના માટે નિલેશ મકવાણાની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ ગરબાડામાં રસિયાભાઈ કિંકલબારિયાની નિમણૂક કરવામાં આવી છે. અને આ બધાની વચ્ચે ગોંડલ જે છે તે પણ ખૂબ જ મહત્વની બેઠક છે આમ આદમી પાર્ટી માટે. અને ગોંડલમાં મહેશકુમાર ડાભીની નિમણૂક સંગઠન મંત્રી તરીકે કરવામાં આવી છે. ખૂબ જ મોટી જવાબદારીઓ રહેવાની છે. આ તમામ જે ચહેરા છે સંગઠનને મજબૂત કરવાની જે જવાબદારી જે છે તેની અંદર ખાસ કરીને પાયાના સ્તરે જે કાર્યકરો જે છે તે કાર્યકરોની શું માંગણીઓ છે અને કાર્યકરો કેવી રીતે કામ કરી શકે આવનારી ચૂંટણીઓને લઈને લોકોની અંદર આમ આદમી પાર્ટી પ્રત્યે કેવી રીતે વિશ્વાસ જગાવવાનો છે તે સૌથી મોટી જવાબદારી બની રહેવાની છે. ત્યારે આ બધાની વચ્ચે હવે જ્યારે વાત કરીએ સુરતની, તો સુરતમાં કેવા પ્રકારે નિમણૂકો કરવામાં આવી છે. સુરત પૂર્વમાં સુશાંત કાપડિયાની નિમણૂક કરવામાં આવી છે. સુરત ઉત્તર બેઠકમાં શૈલેષ દેવગણિયાની નિમણૂક કરવામાં આવી છે. સુરત પશ્ચિમ બેઠકમાં રાજેશભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. કતારગામ બેઠક માટે દિનેશ ગાબાણીની નિમણૂક કરવામાં આવી છે. અને આ બધાની વચ્ચે હવે સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા શું કહી રહ્યા છે તેમને સાંભળી લઈએ. નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતની સૌથી વધારે વિકાસ પામતી અને સૌથી વધારે લોકપ્રિયતા પામતી પાર્ટી બનીને ઉભરી આવી છે. આજે 2027ની વિધાનસભાની તૈયારીના ભાગરૂપે મિશન 2027ની તૈયારી માટે દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા એક સંગઠન મંત્રીની જે સંગઠન વિસ્તારના કામમાં પાર્ટીને મજબૂત કરવા માટે દરેક વિધાનસભાની અંદર મજબૂતીથી કામ કરશે એવા સાથીઓની આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની નિમણૂક આજે અમે કરવા જઈ રહ્યા છે. આ સંગઠન મંત્રીઓ આમ આદમી પાર્ટીને પાયો મજબૂત કરવાનું કામ કરશે અને દરેક બૂથ ઉપર આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત થાય, આમ આદમી પાર્ટીની વાત છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે એના તમામ પ્રયાસો આ તમામ સંગઠન મંત્રી સાથીઓ કરશે. હું આમ આદમી પાર્ટી અને આ તમામ સાથીઓને અભિનંદન આપું છું અને આગવી શુભેચ્છા આપું છું કે આગામી સમયમાં આ તમામ વિધાનસભાઓમાંથી આમ આદમી પાર્ટી વિજેતા બને, આમ આદમી પાર્ટી જીતી અને ગુજરાતને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરાવે, ભાજપની તાનાશાહીમાંથી મુક્ત કરાવે એવી આપ સૌ સાથીઓને શુભેચ્છાઓ અને તો જે પ્રકારે તમે જોયું કે 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના જે તમામ જે નેતાઓ જે છે હવે સંગઠનના સ્તર ઉપર જે માળખાકીય જે સ્તર જે છે તે મજબૂત કરવાનું છે અને ખૂબ જ મોટી આ જવાબદારી બની રહેવાની છે. એટલે એલર્ટ મોડ ઉપર એક પ્રકારે આવી ગઈ છે આમ આદમી પાર્ટી. ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતની જે જનતા જે છે તે પણ આ વખતે સત્તા પરિવર્તન માંગી રહી છે અને એટલા જ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે જે રીતે ઉભરી આવી છે ભાજપના, તે જ દિશામાં હવે સક્રિયપણે કામગીરી આ તમામ મંત્રીઓની બની રહેવાની છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.